નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમારું ખૂબ ખૂબ સ્વાગત છે મારી આ ચેનલ સ્ટડી વિથ નેન્સીમાં। જો હજી સુધી તમે મારી આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરજો। આજે આપણે પ્રકરણ નંબર 7 રાશિઓની તુલના સ્વાધ્યાય 7.1નો 9મો અને 10મો દાખલો જોઈશું। તો જુઓ, 9મો દાખલો આપેલો છે, મીતા તેના પગારમાંથી 4000 રૂપિયા બચાવે છે। જો તે તેના પગારના 10% હોય તો તેનો પગાર કેટલો હશે? મીતા પોતાના પગારમાંથી 4000 રૂપિયા બચાવે છે અને આ 4000 રૂપિયા એ એના પગારના 10% છે। તો આપણે એનો પગાર શોધવાનો છે, તો એનો પગાર કેટલો હશે? તો અહીંયા આપણને જુઓ, પગાર નથી આપેલો, એ પગારના ટકા આપેલા છે, એટલે પગારના 10% 4000 થાય છે એમ કીધેલું છે, કેમ કે 4000 બચાવે છે અને 4000 એના પગારના 10% છે, એટલે એમ કીધેલું છે કે આ 10% બરાબર 4000 છે। તો એનો પગાર નથી આપેલો, તો આપણે પગાર શોધવાનું છે। તો અહીં આપણે લખશું કે ધારો કે, પગાર નથી આપેલો એટલે આપણે ધારશું, ધારો કે મીતાનો પગાર અથવા તો મીતાનો પગાર બરાબર કેટલો થશે? રૂપિયા એક્સ આપણને આપેલું નથી કેટલા રૂપિયા છે, એટલે આપણે એને એક્સ ધારશું। માટે મીતા કેટલા બચાવે છે? મીતાની બચત, તો મીતા કેટલા બચાવે છે? એક્સના 10%। જ્યાં એક્સ છે એના 10%, આ એક્સ રૂપિયા છે એના 10% મીતા બચાવે છે। મીતાની બચત કેટલી છે? એક્સના 10%। માટે મીતાની બચત 4000 રૂપિયા છે, આપણને આપેલું છે, મીતાની બચત 4000 રૂપિયા છે બરાબર એક્સ ગુણ્યા 10%, એટલે 10/100, ના એટલે ગુણાકાર, અને 10/100 એટલે જો આપણે કરતા હતા એવી રીતે એક્સના 10%, એટલે એક્સ ગુણ્યા 10/100 બરાબર 4000, એટલે એક્સના 10% 4000 છે એવું આપણે દર્શાવ્યું। તો હવે અહીં આપણે એક્સની કિંમત શોધવાની છે, તો એક્સને શું કરશું? સૂત્ર કરતા કરશું, એટલે અહીંયા જે પણ બધી સંખ્યા છે ને એ બધી સંખ્યાને આપણે આ સાઈડ લઈ આવશું, એટલે શું થશે કે અહીંયા જો 100 નીચે છે એટલે ભાગાકારમાં છે, એટલે એને આપણે ઉપર લઈ જશું, એટલે શું થઈ જશે? ગુણાકારમાં। પછી આવું 10 ઉપર છે એટલે ગુણાકારમાં છે ને આપણે નીચે લઈ આવશું, એટલે કેમાં થઈ જશે? ભાગાકારમાં બરાબર એક્સ। એટલે આ બધી જ સંખ્યાઓને આ સાઈડ લઈ આવવાની, ખાલી અહીંયા એક્સ જ રાખવાનો, અને ગુણાકાર હોય તો ભાગાકાર અને ભાગાકાર હોય તો ગુણાકાર કરી દેવાનો। હવે જુઓ, આ 0 અને આ 0 કટ થઈ જશે, તો શું આવ્યું જવાબ? 4000 ગુણ્યા 10 એટલે કેટલા આવશે? 40000। એક્સ બરાબર શું થશે? 40000। તો આપણને આ મળી ગયો કિંમત, એક્સ બરાબર 40000, એટલે મીતાનો પગાર પણ કેટલો હશે? 40000। એટલે આપણે આમ લખી શકીએ કે આમ મીતાનો પગાર ₹40000 હશે। હવે જોવો, 10મો દાખલો આપેલો છે, એક લોકલ ક્રિકેટ ટીમ એક સિઝનમાં 20 મેચ રમે છે, તેમાંથી 25% મેચ જીતે છે, તો તેણે કેટલા મેચ જીત્યા હશે? એક લોકલ ક્રિકેટ ટીમ છે એ 20 મેચ રમે છે, એમાંથી એણે 25% મેચ જીત્યા છે, તો એણે કેટલા મેચ જીત્યા? તો આપણે એ લખશું કે કુલ મેચની સંખ્યા અથવા કુલ રમેલ મેચની સંખ્યા બરાબર કુલ કેટલા મેચ છે? 20 મેચ બરાબર 20। હવે તેમાંથી જીતેલી મેચની સંખ્યા, એમાંથી જીતેલ મેચની સંખ્યા તો આપણે શોધવાની છે, પણ એની ટકાવારી આપેલી છે, એટલે એની જીતેલ મેચની ટકાવારી બરાબર કેટલી થશે? 25%। આપણે એની ટકાવારી આપેલી છે, હવે આપણે એમાંથી જીતેલી મેચની સંખ્યા શોધવાની છે, એટલે લખશું જીતેલી મેચની સંખ્યા બરાબર શું થશે? જીતેલી મેચની સંખ્યા બરાબર 20 છે, 20/25%, કેમ કે કુલ મેચ કેટલી છે? 20, અને 20/25% મેચ એણે જીતી, એટલે 20/25% કેટલા થાય? તો એ આપણે શોધવાનું છે, તો 20 ગુણ્યા 25, 25% છે ને કેમ દર્શાવાય? 25/100, આ 0 ઉડી જશે। હવે 2 5 10 અને 25/5, એટલે 25 25, એટલે જવાબ શું આવશે? 5। તો એણે આપણે આવી રીતે કેટલી મેચ જીતી, એટલે આપણો જવાબ આવી ગયો 5। તો એવી જ રીતે આપણે નીચે લખીએ કે આમ
આ ક્રિકેટ ટીમે કુલ 5 મેચ જીતી છે. આમાં ક્રિકેટ ટીમે કુલ કેટલી મેચ જીતી? 5 મેચ જીતી. તો અહીં જ આપણો પ્રશ્ન નંબર 9 અને પ્રશ્ન નંબર 10 પૂર્ણ થાય છે. જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો. થેન્ક્સ ફોર વોચિંગ.